સીતાજીના જેવી સમજણનું સ્વામિનારાયણ હરે સંવત 1884 અષાઢ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢરામ બધે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, ઇન્દ્રિયોને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા પરમહંસ હતા, તેમણે જેવું જેને ભાષ્યું તેવું તેમણે કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ એ 4 સાધને કહીને ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનની મહાત્મ્ય સહિત જે નવદા ભક્તિ તેણે કહીને મન જીતાય છે. પછી મુક્તાન સ્વામી પૂછ્યું છે, જેવી નિર્વિકલ્પ સમાધિની વિશે ભગવાનના ભક્તને શાંતિ રહે છે તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જે પોતાના દેહને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે છે તેવી જ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ રહે, તો જેવી નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ રહે છે તેવી શાંતિ એ સમાધિ વિના પણ સદાય રહ્યા કરે, એ જ એનો ઉત્તર છે. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવા ભૂંડા દેશકાળાધિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં. એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય જે સમજણે કહીને એવી રીતની એને દ્રઢતા આવે છે જે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. પછી મોટા મોટા સંત હતા, તેમાં જેવું જેને ભાષ્યું તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એમ છે જે જીવને જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ હોય તો તેને કોઈ રીતનું વિઘ્ન લાગે નહીં, અને ગમે તેવા દેશકાળાધિક ભૂંડા આવે તેણે કહીને એ ભગવાન ભગવાનના ભક્ત થકી વિમુખ થાય નહીં. પછી વળી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો ત્યારે લક્ષ્મણજી પણ અતિશય દિલગીર થયા. પછી સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે, હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રહું છું. શા માટે જે રઘુનાથજી અતિ કૃપાળુ છે તે લોકાવાદ સારું મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે જે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે એમ જાણીને કૃપાળુ છે તે મનમાં બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો જે સીતાને તો કાંઈ દુઃખ નથી ને વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે, માટે તમે સીતાને દુઃખે કહીને કાંઈ દુઃખ પામશો માં. એમ સીતાજીએ લક્ષ્મણજી સંગાતે કહી મોકલ્યું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ લે નહીં. અને વૈરાગ્યને ધર્મ તે તો સામાન્યપણે હોય. એક હરિભક્ત તો એવો છે અને બીજો હરિભક્ત છે તેને તો વૈરાગ્યને ધર્મ તો અતિ આકરા છે, પણ સીતાજીના જે સમજણ નથી. એ 2 પ્રકારના હરિભક્ત છે, તેમાં કયા સંગાતે અતિશય પ્રીતિ રાખીને સોબત કરવી? પછી ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું છે, ધર્મને વૈરાગ્ય જો સામાન્યપણે હોય તો પણ જેની જાનકીજીના જે સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો, પણ અતિશય વૈરાગ્યને ધર્મવાળો હોય ને ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો તેનો સંગ કરવો નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, યથાર્થ ઉત્તર થયો ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 11મું વચનાવત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી ને આપણામાં તો ધર્માધિકે કરીને મોટપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક દિવસ મહારાજે મને કહ્યું છે, કહો તો કાળ પાડીએ ને કહો તો ટૂંટિયું લાવીએ. ત્યારે મેં કહ્યું છે, કાળ પાડશોમાં ટૂંટિયું લાવજો.
ત્યારે રઘુવીરજી મહારાજે કહ્યું છે, બેયની ના પાડીએ નહીં. ત્યારે મેં કહ્યું છે, મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય, પણ મરજી વિના તો કહેવાય જ નહીં. ને વળી બોલ્યા છે, એક દિવસ મેં મહારાજને કહ્યું છે, તમારા ઘરમાં અંધારું કેમ છે? જે ખેડૂત કામીને મરી જાય છે તેને ખાવા મળતું નથી, ને વેપારીને પરસેવો વળતો નથી તો પણ તેને ખાવા મળે છે, ને ખેડૂત ભૂખે મરે છે. તે દિવસથી મહારાજની દ્રષ્ટિ થઈ છે, જે ખેડૂતના ઘરમાં હોય ત્યારે મોંઘું, ને વેપારીના ઘરમાં જાય ત્યારે સોંગું થાય છે, ને તે દિવસથી ખાવા મળે છે. તે જુઓ ને, રૂના ડૂચા લઈ જાય છે, ને 2 કરોડ સોનાના રાળ સાબરમતીને આ કાંઠે નાખી દે છે. એવું કર્યું છે, પણ પ્રભુ ભજવા નવરા થતા નથી. અરે, આપણે આવું ક્યાં હતું? ને હજી રાત્રિ પ્રલય સુધી થશે. પણ રઘુવીરજી મહારાજે 4 મહિના સાધુને રાખીને કથા કરાવી, ને વાતું જ કરાવ્યું. એમ કોઈ કરશે નહીં, અને કરાવશે પણ નહીં. એવો માયાનો મોહ છે. એમ કહીને વળી બોલ્યા છે, અમે સાધુને રાખીને મહિના સુધી વાતું ને પ્રશ્ન ઉત્તર કરાવ્યા, પણ કેટલાકને તો ગમ જ નહીં. સ્વામી શું કહે છે અને શું થાય છે, ને આપણે તો સોંપો જ પડતો નથી. એમ કહીને બોલ્યા છે, ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધુનો મત. એ વાતની ખબર જ નથી, જે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે. એટલી વાત કરીને ડાબે પડખે પડખાભર થયા, ને સર્વે કીર્તન ગાવા લાગ્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે, ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં, ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, રાત્રે વાત કરી છે, ગોપાળ સ્વામી બહુ વાતો કરતા, તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, શુદ્ધ થવાને તપ ને અનુવૃત્તિ 2 સાધન છે. તેમાં અનુવૃત્તિ છે તે અધિક છે, તે કરતાં આત્માને પરમાત્મા 2 જ રાખવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજે કીડિયારાના રોગનું પણ કહ્યું છે, માટે તેનો ત્યાગ કરીને વિવેક 10મો નિધિ કહ્યો છે, તેનું ગ્રહણ કરશો તો સુખ થશે. અહો, જીવમાં અજ્ઞાનનો પાર નથી. કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે, તે શું શું કહીએ. ઓલ્યા જગતની પેઠે સાંજે કથાના 2 વચનામત માંડ વંચાવે, ને વળી પાછું તેનું તે. પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય, માટે વિચારીને વર્તવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અને આ તો શ્રેયાંશી બહુ વિજ્ઞાની અને લોકમાં પણ કહે છે, જે સારા કામમાં 100 વિઘન. તે કાં તો ભક્તિ રૂપે માયાને પ્રેરે, ને એકાંતમાં ધ્યાન કરાવે, એમ કરતે કરતે પાડી નાખે છે. તે માટે વિચારવું, અને જીવમાં ખોટ શું શું કહેવાય એમ મમત્વ બંધાય છે. હરે. સ્વામીએ વાત કરી છે, મોલનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમ હરિજનનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી આવ્યો વિમુખની વડજમાં. એમ બોલ્યા, ને દેશકાળ વિચારજો, આ લોકમાં પોતાનું સુધારતા કોઈને આવડતું નથી, ને જો કાળ પડે તો માણસને ને છોકરાને કરડી ખાય. તે 69માં નજરે દીઠા. તે માટે હવેલી કે રૂપિયા કાંઈએ કામ નથી આવતા. દાણા સંગરવા, તે આંતર વસુ રાખવા, તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે, તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે. એમ ઉપાય કરવો. કેમ જે રોટલા વગર દેહ રહે નહીં, એટલે ભગવાન ભજાય નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, એક કડીએ મહારાજની મૂર્તિ કરી. તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે, હા, એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું, તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે, માટે એ રાખવી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ગાંઠના રોટલા ખાઈને, નિકર મંદિરના રોટલા ખાઈને પણ આ વાતું સાંભળવી ને અજ્ઞાન ટાળવું. જો કોઈ ભગવાન ભજતા હોય તો મંદિરના રોટલા આપીએ,
ને કોઈ 1000 રૂપિયા ખર્ચે તેણે કાંઈ અજ્ઞાન જાય, તેને પાછા 1થી 100 ગણા આપે. તે એક જણે 500 રૂપિયા મૂક્યા, તેને 100 લાખ આપશું, પણ કાંઈ વાતું સાંભળ્યા વિના અજ્ઞાન ગયું.